મારી ધનવીને કોઈએ કીધું નથી કે તું હોમવર્ક કરવા બેસ, પણ મારી ધનુ છે ને લેવચે લાઈક કરજે. મારી ધનુ હે ને જાતે જ હોમવર્ક કરવા બેઠી છે. કોણે કીધું નથી? કોને? તે કીધું? તો અરે તે ભલે ચાલ કીધું બરાબર, પણ એમ પોતાના મનથી કરે છે ને. જો ને રાઇટિંગ જુઓ ખાલી, છે સરસ મજાના રાઇટિંગ, બધું કમ્પ્લીટ એકદમ ચોખ્ખું. હો રુચિતા, તમે જુઓ એકદમ ક્લીન છે. હમણાં હેતનું આજની તારીખમાં એનું જો પેજ બતાવો ને તો બધું ગંદુ ગંદુ હોય છે. આનું એકદમ ક્લીન કામ છે. ચાલ બેટા ગુડ મોર્નિંગ. લખતા તો આવડે, યાદ તો રહેતું નહીં. એ ભલે હોય, હું હંમેશા એક વાત માનું છું. હા બેટા મૂકી દે. લખે છે ને રાઇટિંગમાં હેતને બી ઘણી વખત કીધેલું છે કે ભાઈ ભલે રાઇટિંગ ના ખરાબ આવે કાંઈ વાંધો નહીં, એક નેગેટિવ પોઈન્ટ હોય એને જતો કરવાનો, બાકી બધા પોઝિટિવ પોઈન્ટ ઘણા બધા છે, એમાં જલસા કરો. આ લખી રહી છે ને, આજે લખશે તો કાલે બોલશે અને કાલે યાદ પણ રહેશે નહીં કોઈ ધનું, હે ને? ઘણું મહત્વનું છે. બસ પછી મૂકજે. ચાલ ગુડ મોર્નિંગ. સવારમાં ફોન આવી ગયો છે. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હા, હું તમને એ જ કહેવા દેતો હતો. મારા રુચિતા અમુક 36 ગુણ મળે છે. એટલે હું જે બોલવા જોઈએ રુચિતા બોલતી હોય, રુચિતા મનમાં આવે ને એમ હું બોલવા દેતો. રજા કેમ પાડી દઉં? મેં કાલે રાત્રે થોડો તાવ જેવો હતો અને સવારે પણ થોડો તાવ જેવો હતો, પરંતુ ભાઈ મેં સવારે એને દવા પીવડાવી. તો નીચે આવી હતી કે મને તૈયાર કરજે, ખબર હે તમને? ના, નીચે આવી હતી પેલાના મોકલવાની ગાડીએ નથી આવી, તરત આવી ગઈ મને કે મને તૈયાર કરી દે. તરત ઉઠી ગઈ હતી 6:30. 15 મિનિટમાં હું તૈયાર કરી. ભણવામાં હોશિયાર છે અને સ્કૂલ જવામાં હોશિયાર છે એટલે સારું છે. ને જો તૈયાર થઈ ગઈ અત્યારે કમ્પ્લીટ છે, ઘોડે જેવી છે. હું કેવું રુચિ તું ધનુની બેગ પેક કરી દે, હું એને સ્કૂલે મૂકીને આવું છું. જવું છે ને? હા પાડે છે કોઈ છે હે? બાકી બીજા છોકરાઓ તો કે ના મારા સ્કૂલે નહીં જવું, મારા ધનુ તો મારા સ્કૂલે જ જવું છે. ગુડ ગર્લ છે. કોઈ બધું હોમવર્ક એને પૂરું કરી દીધું છે. હોમવર્ક કરવામાં માસ્ટર લખી રહે. હા ભાઈ, ગોરધનલાલનું ટિફિન રેડી થઈ ગયું છે અને હાથમાં મને પડ્યો છે થોડોક ફુલ્લો એસિડથી ફુલ્લો પડ્યો છે. મને અહીંયા બળવા માંડ્યું છે, છોલાયું હતું ને ત્યાં જો. વાત એવી છે કે બધી આ પાણી તો નીકળી ગયું હતું બરાબર, ખાલી બાથરૂમનું ઊભું હતું બરાબર. હજુ ભરાયેલું તો છે જ બરાબર, ખાસું બધું એસિડ ના બધું વેડ્યું બરાબર, બધી જગ્યાથી એસિડ વેડ્યું. પણ અહીંયા આગળ જો બ્લોક છે, આઈ થિંક પેલો કેમિકલ પેલી પડી કે આવે છે ને કેમિકલ વાળી, એ વખત નાખી દઈશ ને કદાચ જે કચરો હશે કે વાળ હશે ને તે બધું બળી જશે, તેનાથી કદાચ બ્લોકેજ દૂર થઈ જશે એવું લાગે છે. બાકી બધું પાણી ક્લીન થઈ જાય છે, ખાલી અંદરનું જ બાકી રહ્યું છે. ત્યાં સિવાય કોઈ ઓપ્શન હોય તો જરા કહેજો. બાકી એસિડ દબાઈને વેડ્યું, એસિડ વેડ્યું એના પછી અમે છે ને થોડું પ્રેશર આપ્યું ને હાથીથી, આપણે છાટણ બધું ઉડે ને એના કારણે થોડીક પ્રોબ્લેમ થઈ છે. એ કે નોર્મલી છે. અને અત્યારે ધનીભાઈ દિયાબત્તી કરવા બેસવાના છે, અગરબત્તી કાઢી છે એના ભગવાનની પૂજા કરવાનું બોલશો. હજુ બીજા 2 કાઢવાની બેટા. ગુડ. તો ત્યાંથી લઈને આવી એનું કામ જુઓ ખાલી છે, જ્યાં વસ્તુ હોય ત્યાં જ એને મૂકવાની. ચાલ બેટા આપણે અગરબત્તી કરી દઈએ. એટેક આવ્યો. હું કરી દઉં. ચાલ કરો. ભગવાનમાં માનનારી સારા ચલાવતે લોચા પડી ગયા. મારું જે લઈને આવ્યો તો ભાઈ અમારી રિક્ષા જાય સોસાયટી મૂકતે આવજો ભાઈ ઘરે. સોરી બેટા, મારે ફોન ચાલતું હતું ને થોડું અત્યારે થોડું ટેન્શનમાં તો વધારે ચાલી રહ્યું છું. ધનવીને 12 સુધી લઈને આવતો રહ્યો. એક થોડું લેટ થઈ ગયું હોય અને ધનીને બહાર લઈને આવ્યો, ગજબ થઈ ગયું. શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ચોળા. એના માટે મેં 3 પડી જેટલું તરત તેલ લઈ લીધું, તેમાં રાઈ એડ કરીશું.
હળદર એડ કરી લઈએ. સાથે સાથે વાટેલું લસણ અને મરચું પણ એડ કરી લઈએ. સરસ સાથે 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 થઈ જશે. મસાલા કરી લઈએ. તીખું મરચું 1 ચમચી, ધાણા જીરું, પેરી પેરી મસાલો મારી સાથે જોડે પડ્યો હતો, ભૂંગળા તળ્યા તો એમાં એડ કરી દીધો છે. થોડું પાણી એડ કરીએ તો મસાલો આપણે બળી નહીં જાય. થોડી પર થવા દઈએ. બસ આપણો મસાલો સરસ પાકી ગયો છે. આપણે એને સોડા એડ કરી દઈએ. સરસ મિક્સ કરી લઈએ. થોડી પર થવા દઈએ પછી પાણી એડ કરીશું. થોડું પાણીની જરૂર છે એડ કરીએ. સોડા તો ઉકળી ગયા છે. મીઠું સરસ મજાનું આપણું ચોળાનું શાક તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાની છે રગડા પેટીસ. એના માટે મેં બટાકા લઈ લીધા છે. એને આપણે મેશ કરી લઈએ. 500 ગ્રામ જેટલા બટાકા લઈ લીધા છે. ચલો હવે આપણે એમાં બાઇન્ડિંગ માટે 1 ચમચી જેટલો ચોખાનો લોટ, ટોસ્ટનો ભૂકો, મીઠું અને પિંચ જેટલી હળદર નાખી દઈએ અને સરસ હવે મિક્સ કરી લઈએ. સરસ આપણો પેટીસનું બંધાઈ ગયું છે લોટ જેવું ડો. હવે આપણે પેટીસ વાળી લઈએ. આપણી સરસ પેટીસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે રગડાની તૈયાર કરીશું. પ્રશ્ન આજે આપણે બનાવીશું જે રગડો બનાવવાનો હતો એના માટે મેં તેલ લઈ લીધું છે. પિંચ જેટલી આપણે એડ કરીશું જીરું, હિંગ અને વાટેલું લસણ, આદુ અને મરચું લઈ લીધું છે. મિક્સ કરી લઈશું મસાલાને. તમારે લસણ ના નાખવું તો સ્કીપ કરી શકો છો. લસણનું ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એમાં. સરસ થવા દઈએ અને એમાં એડ કરીશું આપણે હળદર એડ કરીશું, સહેજ પિંચ ધાણા જીરું, તીખું અને કાશ્મીરી મરચું 1 ચમચી અને થોડો લીંબુ નાખી દઈશું. મસાલો આપણો બળી ના રહે. થોડીક વાર આને થવા દઈએ. હવે એમાં આપણે
મીઠું એડ કરીએ, સાથે સાથે બાકીનો રગડો પણ એડ કરી દઈએ. બસ હવે એમાં થોડું આપણે પાણી નાખી દઈએ અને રગડો સરસ મજાનો આપણો તૈયાર. હવે આપણે એમાં થોડા ધાણા એડ કરી દઈએ. ધોઈને સરસ એડ કરી દઈએ. સરસ મજાનો આપણો રગડો તૈયાર, રગડા પેટીસનો. અને મેં ચટણી સરસ બનાવી લીધી છે. બધી પેટીસ સરસ સેલો ફ્રાય કરી દઈએ. ડીપ ફ્રાય નથી કરવાની, સેલો ફ્રાય જ કરવાની છે. બસ આવી રીતે બધી પેટીસ આપણે શેકી લઈએ. બસ જેમ જેમ બધી પેટીસ શેકાય અને એમને ઊંધી પાડતા જઈએ અને બધી બીજી બાજુથી શેકતા જઈએ. થોડી સાઈડમાં છે, બીજી છે થોડી તે થઈ જાય છે અને જે કમ્પ્લેટ વચ્ચે થાય છે કમ્પ્લેટ સેલો ફ્રાય થાય છે. બસ આવી રીતે બધી પેટીસ આપણે શેકી લઈએ. ચલો આપણી પેટીસ તૈયાર. હવે આપણે એમાં રગડો નાખીશું. એડ કરીશું ગ્રીન ચટણી. ડુંગળી અને રેડ ચટણી એડ કરીશું. સરસ મજાની આપણી રગડા પેટીસ તૈયાર. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા વરસાદ વરસી રહ્યો છે. આહા હા હા. ચલો હવે તારા કલોલમાં સરસ ઝાપટું આવ્યું હતું. હજુ પ્રોપર જોયો વરસાદ નહીં વરસતો, પણ સારી એવી ઠંડક કરી ગઈ છે. ચલો હવે 10:30 વાગ્યા છે. ધનીબેન મસ્ત ને સૂઈ ગયા છે. નવરી આવ્યો છે થોડો તાવ. ડૉક્ટરને બધી રીતે બતાવીને આવી છે. પેટમાં ઇન્ફેક્શન કહી દીધે. ઇન્ફેક્શન કયું પેટમાં ઇન્ફેક્શન કીધું છે. વ્યવસ્થિત તાવ બી રેડી થઈ ગયું છે. એ તમારે રવિ પટેલ જે ડૉક્ટર ખરા ને એને ત્યાં ખાલી મોઢું બતાવવા જઈએ તો એ દાદા ગોડા જેવો રેડી છે ને. તો તકલીફ બધી જતી રહે. એટલે મારો ડૉક્ટર છે ને ખાલી ખબર અંતે પૂછવા જવાનું. અમુક એવા ડૉક્ટર હોય છે એનું મોઢું જોઈને જ આપણે તાવ મટી જાય. છોકરાઓને કે ગમે તેનું હોય. તારા ઘરમાં ગરમ બની રહેશે રગડા પેટીસ. ખાલી એક વસ્તુની કમી રહી ગઈ રુચિતા. શું? વરસાદ. કલોલ અને છત્રાલના વચ્ચે જબરજસ્ત વરસાદ પડ્યો. મતલબ જબરજસ્ત તો ના કહી શકાય, પણ ઝાપટું પડ્યું. અને છત્રાલ એવી જગ્યા છે ને ગમે ત્યારે કંઈક વરસાદ ચાલુ થશે સિઝનની અંદર. તમને બતાવી જોજો. બીજે કશે વરસાદ હોય કે ના હોય, છત્રાલમાં હોય. ગઈ સાલ બી મારા સાથે આવું થયું હતું. બરાબર. એટલે આજે બી છત્રાલમાં વરસાદ હતો. સારો પડ્યો રીમઝીમ વાળું. મસ્ત જો વરસાદ વરસતો હોય ધાબામાં બેસીને કેવી મજા આવે. સોલર પર બેસીને ખાવાની યાર ચકાચક મજા આવી જાય. પેટીસ રગડા પેટીસ. બાજુ ચરણીબેનનું ઊંઘમાં જ છે અને હજુ વળી ઉઠાડી નહીં. દવા ખાલી એક જ બાકી છે. એની ફેવરેટ દવા બાકી છે.
એ ઘરે તો ઓલરેડી આગળની 3 પડી હતી, પાછી બીજી જ આપી. એ પૂરા લીધી છે. રોજ એક પેટમાં ઇન્ફેક્શન વધારે તો પડી એટલે લેવી જ પડે ને. 2 પી લીધી હતી, 1 જ પડી હતી. 3 દી તો હાલ તો પીવડાવી જ પડે ને. ડૉક્ટર કીધી એ તો લેવી જ પડે ને. એટલે માઇનસ કરીને લીધી પછી તો ના ભાઈ યાર જૂની પૂરી કરી દેજે. એ તો પી ગઈ. પહેલા એ તો કાલનું પીવડાવું, પેટમાં દુખાય કાલ નહીં કે ફરીથી ડૉક્ટરે લખી એટલે કાલની તો પતી ગઈ. એના ભાઈ પહેલા આમાં દુખાવાનું બીજું એક રીઝન એવું છે કે રુચિતાને બી સેમ પ્રોબ્લેમ છે અને મારા સાસુને બી એ પ્રોબ્લેમ છે. આજે અમને 3ના પેટમાં 3 અહીંયા આવડતા જ હતા. તમે આવી તો ડૉક્ટર સાથે મેં કીધું અને ફોન આવ્યો સાંજે કે ગણીને જ હોસ્પિટલ. નહીં, એસીમાં તે આખી બપોર રોઈ છે. મને જોરથી માથું દુખાય, મને બોલે જોરથી કાકા પેટમાં કરતા હતા દુખાય. એટલે ગરમીમાં અહીંયા ઊંઘી જ એના કરતાં બેટર એસીમાં રહે તો વળી સારું છે. ત્યાં જ ઊંઘી હતી બપોરે. પછી ઊંઘી નહીં એટલે ફટાટ પેટમાં દુખ્યું તો હું સીધી 4 વાગે દવાખાને લઈ નીકળી. 4 વાગે ગઈ હતી હું. એટલે ડૉક્ટર આવી ગયા હતા 4:30. રહી જ નથી, એકદમ બહુ પેટમાં દુખતું, તાવ જ નતો ઉતરતો. સવારે તો બધું વ્યવસ્થિત થઈ ગયું હતું કમ્પ્લીટ મસ્ત અમુક ટાઈમે શું શું થઈ જાય ને એને ખબર નહીં પડતી. કારણે છે ને દર પેટના ઇન્ફેક્શનનો પ્રોબ્લેમ છે. કારણ મતલબ પાણી થોડું અમુક ટાઈમે પ્રોબ્લેમ થઈ જાય છે, આવે છે એવું પાણી, પણ અમુક ટાઈમે ડોઢું નીકળે છે. મેં બીજા ઘણી કીધું આવી તકલીફ લાગે ને તો અમારી જે મિનરલ વોટરનો આખો પ્લાન્ટ નાખેલો છે. 5 રૂપિયામાં 10 લીટર ગરમ પાણી ભરી આપે, 5 રૂપિયામાં 20 લીટર પાણી ભરી આપે અને 10 રૂપિયામાં 20 લીટર ઠંડુ પાણી ભરીને આપે. એટલે 5 રૂપિયાનું ઠંડુ પાણી ભરાઈ ગયું 10 લીટર તો મારે 2 દિવસ તો આરામથી ચાલી જાય, તો તકલીફ નહીં પડતી. પણ તેથી જવું એ થોડી તકલીફ પડી જાય છે, એટલે સ્પેશિયલ જવાતું નથી. અને અત્યારે મારી હું રુચિતા 2 જણા ડિસ્કશન કરતા મારા ફેરના વિશે. આ વખતે ભાઈ પૈસા ખર્ચીને જે અનુભવ મળ્યો છે ને, બહુ નેક્સ્ટ લેવલ અનુભવ મળ્યો છે. કારણ કે જેટલી મહેનત કરી રહ્યા છે, જે વિચારી રહ્યા છે એ પ્રમાણે પ્રોપર થતું નથી. કારણ કે આ વખતે સૌથી વધારે મોટી પ્રોબ્લેમ થઈ રહી છે એ કારીગરોની. કારીગરો જ નથી. સુરતમાં એ હાલત છે, બોમ્બેમાં એ હાલત છે, અમદાવાદમાં એ જ હાલત છે. કોઈ જગ્યાએ કારીગર નથી. કારણ કે જો મોહરમ પતશે તો અમુક મોમેન્ટ જે કારીગરો હોય છે એ મોહરમ પતે પછી આવશે. કારણ કે હમણાં ઈદના બધું ગયું બકરા એટલે બધું ઈદ કરવા આપણે ત્યાં જતા રહ્યા, હજુ તો કારીગરો આવ્યા નથી. દરેક કારખાને 2 કારીગર 4 કારીગરો કામ કરી રહ્યા છે. કોઈ જગ્યાએ પ્રોપર કારીગર નથી. સેમ્પલો બનાવવાનો તો કઈ રીતના બનાવવાના, કારણ કે ફેર છે ત્યાં મારે સેમ્પલ તો બતાવવું પડશે કસ્ટમરને. બધું માથે ટેન્શન લઈને ફરી રહ્યો છું. આઈ હોપ કે ભાઈ કંઈક ચમત્કાર થઈ જાય ને કંઈક સારું એવા જે રીતના રિઝલ્ટ જુએ છે, જે રીતની ફેશન જુએ છે એ રીતના સેમ્પલો આપણે રેડી કરી શકીએ. બાકી હું તો મારી રીતે પૂરેપૂરી કોશિશ કરું છું. અને બીજા લોકો બી થોડા સપોર્ટ કરવાવાળા બેઠેલા છે, એ લોકોનો આપણે સપોર્ટ લઈએ છીએ. આઈ થિંક બધું ટાઈમ મતલબ પતી જશે. મારો પ્રસંગ 3 દિવસનો અત્યાર સુધી પહેલો જ એક્ઝિબિશન. વર્ષોથી આપણી ઈચ્છા હતી કે આપણે ઊભા રહીએ અને આ વખતે ઊભો રહેવાનું છે. માંડ 1 મહિનો બાકી છે. 1 મહિનો તો ના કહી શકીએ, 20 દિવસ બાકી છે. 20 દિવસમાં કંઈક ચમત્કાર થઈ જાય, કંઈક સારું થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરું. તમે એ કરજો. તમે ઊભા રહે, ભગવાન તમને ઊભા નહીં રાખે. થશે, વિશ્વાસ છે. ભલે અત્યારે મતલબ કહીએ ને પૈસા ખર્ચીને જે અનુભવ મળ્યો છે ને, આવતા વર્ષે આવી ભૂલ મારાથી નહીં થાય. જે અમુક ભૂલો કરી છે નહીં થાય. ભૂલો તો ના કહી શકીએ. આપણા મનમાં એવું હતું કે ભાઈ આપણું કામ જે રીતનું કરાવવાનું છે એ બધું ઇઝીલી થઈ જશે. જ્યારે પ્રેક્ટિકલી કરવા બેસીએ તો તારે ઇઝી થતું નથી. પણ એ આપણને ખબર નથી ને. આપણે ઓલરેડી મહિના પહેલા જ પાળવાનું ચાલુ કરી નાખ્યું હતું. પણ મેન પ્રોબ્લેમ જે નડે છે કારીગરનો નડે છે મેન. કારણ કે મારે તો કપડું આપવાનું હોય. વસ્તુ તો 6 મહિના પહેલા જ કરવી પડે. 6 મહિના કરવા બેસીએ ને તો ફેશન જતી રહે. વાત તો સમજ. 3 મહિના હું તમે દિવાળી એન્ડ મુમેન્ટમાં કરવા બેસો ને, અમારા ગાર્મેન્ટની અંદર માનો કે આ ટી શર્ટ છે બરાબર, અમે કોકે બનાવી અને પછી હું બનાવવા બેસું ને તો ફેશન જતી રહે. કંઈક નવું આપો, પણ નવું આપીએ કોઈ કોણ આપે? કારીગર આપે. પણ કારીગર હોય તો કંઈક બનાવો ને. રસોઈયાને આપણે લિસ્ટ આપ્યું કે આજે રસોઈ બનાવવાની, પણ રસોઈયો જ ના હોય
રસોઈનો હેલ્પર જ ના હોય શું રસોઈ બનવાની છે? હા? પછી દાળ ભાત ખાઈને લોકોને દાડા કાઢવા પડે એના જેવી પોઝિશન છે. તો કે મગજથી થોડું ઘણું કામ ચાલુ થઈ ગયું છે. ધીરે ધીરે લોકો સપોર્ટ કરે છે, બરાબર, હેલ્પ કરાવે છે. જોકે હેલ્પ નથી, એ લોકોનો જો કે બિઝનેસ છે, બરાબર, પણ છે અમુક લોકો કે આપણને થોડો સારો એવો સપોર્ટ કરે છે. આઈ હોપ કે ભાઈ વ્યવસ્થિત બધું કામ ટાઈમ ટુ ટાઈમ બધું કામ થઈ જાય. ચલો હવે અત્યારે જમીને ઉપર લઈ જાઉં, શાંતિથી ન ઊંઘાડું. એવું મૂડ ઓફ કરીને બેઠી છે ને એના માટે એક મસ્ત વસ્તુ બી લાવે. જો આ શું છે જરા કોમેન્ટમાં કહેજો મને. ચેરી છે. પેલા એમલ પે કે હિસાબે આ ચેરી નથી. ચેરી છે ને તે. મેં કે ચેરી નથી, કે ચેરી જ છે, મસ્ત મોટી મોટી છે. ચેરી જ છે. જો પોલિશ કેવી મારી જો. મેન ચેરી નાની આટલી છે. હા, એટલે આ મોટી. ચેરી પણ મોટી ચેરી છે. આટલી નાની નાની ચેરી આપણે મોટી ને થાય. આ ફળ થોડું મોટું છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી છે. ત્યાં સુધી આપણે આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે.